શું તમારે દુબઈમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે અથવા તો ઘર ખરીદવું છે અથવા તો ભાડાની ઇન્કમ કરવી છે, પણ એ પહેલા વાસ્તુની આ 3 મિસ્ટેકો જે બધા લોકો કરતા હોય છે, મેજોરિટી ઓફ એનઆરઆઈ કરે છે અને લાખોમાં નુકસાન કરે છે અથવા તો ઇમોશનલી કે મેન્ટલી ડાઉન થાય છે. દુબઈ રિયલ એસ્ટેટ એક બૂમ છે, પણ બધા ફ્લેટ્સ કે બધી પ્રોપર્ટી તમારી ડેસ્ટિની સાથે મેચ કરે છે કે નહીં ખૂબ જરૂરી છે. અને એની પહેલી મિસ્ટેક છે કે રોંગ ફેસિંગ ઓફ યુનિટ. હાઈ રાઇઝમાં ફેસિંગ બહુ ઇમ્પેક્ટ કરે છે. સી વ્યૂ કે લક્ઝરી જોઈ લીધી, પણ શું તમે ડિરેક્શન્સ જોઈ છે? નહીં જોઈ હોય તો ક્લેરિટી, ફાઇનાન્સ, કરિયર, એનર્જી બધું ડાઉન થઈ જશે. સેકન્ડ છે અપાર્ટમેન્ટ લેઆઉટ એનર્જી. કોમ્પેક્ટ કિચન, વોટર ફાયર એલાઇનમેન્ટ જો રોંગ હોય ને તો દુબઈની ફાસ્ટ લાઈફમાં સ્ટ્રેસ ડબલ થઈ જાય છે. ફેમિલીમાં આર્ગ્યુમેન્ટ, કિડ્સની ફોકસ ઉપર ઇમ્પેક્ટ પડી જાય છે. અને થર્ડ છે કે જો તમારું ટોયલેટ રોંગ જગ્યા ઉપર હોય તો દુબઈ જેવી જગ્યામાં તમને હેલ્થ ઇશ્યુઝ થવાની સંભાવના વધારે છે. જો દુબઈનું માર્કેટ આટલું જ એક્સપેન્સિવ છે તો રોંગ સિલેક્શન શું કામ? એક 1 અવરનું વાસ્તુ અને એસ્ટ્રોલોજી તમારું લાખોનું નુકસાન બચાવી શકે છે, તમારા ઇમોશનલ કે મેન્ટલ હેલ્થ પર ઇમ્પેક્ટ મૂકી શકે છે. બુક યોર કન્સલ્ટેશન્સ ફોર વાસ્તુ ઓર એસ્ટ્રોલોજી. નમસ્કાર.